નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા 15 જૂનના રોજ લેવામાં આવી હતી, એની અંદર 2,37,000 કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા. તો જે આ પેપર લેવામાં આવ્યું હતું એની પ્રોવિઝનલ આન્સર કી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે આ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. તમારા પાર્ટ એ અથવા પાર્ટ બી બંનેમાં અથવા તો કોઈ એક પાર્ટની અંદર 40% માર્ક્સ ના થતા હોય તો શું કરવું? પ્રોવિઝનલ આન્સર કીની અંદર કેટલા પ્રશ્નો જે છે એ રદ કરવામાં આવે છે અને તેમને એના કેટલા વધારાના માર્ક્સ મળશે, હવે અંદાજિત કટ ઓફ જે છે એ કેટલું રહી શકે છે, એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો તમે જોઈ શકો છો પ્રમાણે તારીખ 20/6/2025 રોજ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે. લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 15/6/2025 રોજ લેવામાં આવેલ. લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવે છે. પ્રોવિઝનલ આન્સર કીની લિંક નીચે જે છે એ આપવામાં આવેલી છે. તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને કોમેન્ટ બોક્સની અંદર પિન કરવામાં આવેલી છે. ત્યાં પ્રોવિઝનલ આન્સર કી જે છે એ મૂકવામાં આવેલી છે. તો તમે ત્યાં ટેલિગ્રામ ચેનલની અંદર જઈ પ્રોવિઝનલ આન્સર કી જે છે એ જોઈ શકો છો. ઉમેદવારોએ પોતાના જવાબો માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવી અને ચકાસણી કરવાની રહેશે. જો પ્રોવિઝનલ આન્સર કીની અંદર તમને કોઈ પણ વાંધા હોય, અમારે કોઈ રજૂઆત કરવી હોય, તો તમે જે છે એ 3 પાનાનો દસ્તાવેજ જે છે એ તમારે એક સબૂત તરીકે 1 KB થી 1.5 MB સાઇઝનો હોવો જોઈએ અને પુરાવા વગરની વાંધા અને રજૂઆત અરજી જે છે એ ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે તમારે જો છે એ કોઈ પણ પ્રશ્નનો જવાબ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે આ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે એની અંદર તમારે કોઈ પણ વાંધા અરજી કરવી હોય તો તમે 23/6/2025 રાતે 12 વાગ્યા સુધી ઓનલાઈન વાંધા અરજી કરી શકો છો. ઓનલાઈન વાંધા અરજી કરવા માટેની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. ઓનલાઈન સિવાય અન્ય કોઈ પણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ સમય વીતી ગયા બાદ મળેલ વાંધા અરજી જે છે એ ધ્યાને લેવામાં આવશે નહીં. પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે અહીં ક્લિક કરો. આપણે એના પર ક્લિક કરીએ છીએ. જેવું તમે એના પર ક્લિક કરશો આ પ્રમાણે જે છે એ પ્રોવિઝનલ આન્સર કી જે છે એ તમારા સામે ખુલી જશે, જેની અંદર પહેલાં પાર્ટ એનું સોલ્યુશન આપેલું છે અને એના પછી જે છે એ પાર્ટ બીનું સોલ્યુશન જે છે એ આપવામાં આવેલું છે. અને તમે જોઈ શકો છો તમામ 200 પ્રશ્નો છે એ તમામ 200 પ્રશ્નોના જવાબ જે છે એ અહીંયા આપવામાં આવેલા છે. જો તમને એવું લાગતું હોય કે આ પ્રોવિઝનલ આન્સર કી અંદર કોઈ પણ પ્રશ્નનો જવાબ ખોટો છે, જે તમારા મતે તમને સાચો જવાબ ખબર છે એના પુરાવા સાથે જો તમે એ રજૂ કરશો તો પ્રોવિઝનલ આન્સર કી છે એની અંદર સુધારા વધારા થઈ અને ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારના વાંધા અરજી રજૂઆત કરવામાં નહીં આવે તો આ જે છે એ ફાઇનલ આન્સર કી ગણાશે. પરંતુ આની અંદર ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેની અંદર જે છે એ સુધારા વધારા થશે તો એના પછી જે ફાઇનલ આન્સર કી આવશે એના માર્ક જે છે એ ફાઇનલ ગણવામાં આવશે. તો આમ 200 પ્રશ્નો છે એના જે છે એ સાચા પ્રશ્નો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા છે. આની અંદર એક પણ પ્રશ્ન જે છે એ રદ કરવામાં આવેલો નથી. તમામ પ્રશ્નો જે છે એ સાચા છે એવું જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું માનવું છે. આની અંદર એક પણ પ્રશ્ન જે છે એ રદ કરવામાં આવેલો નથી. ફાઇનલ આન્સર કીની અંદર પ્રશ્નો જે છે એ રદ કરવામાં આવી શકે છે અથવા તો કેન્સલ પણ કરવામાં આવી શકે છે, પરંતુ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે એક પણ પ્રશ્ન જે છે એ રદ કરવામાં આવેલો નથી. હવે આપણે વાત કરીએ કે જે ઉમેદવારો છે અને પાર્ટ એ, અહીંયા આ વખતે આપણને તમને ખબર છે એ પ્રમાણે પાર્ટ એ અને પાર્ટ બીની અંદર બંનેની અંદર જે છે એ 40% માર્ક્સ લાવવા કમ્પલસરી હતા. તો પાર્ટ એ 80 માર્ક્સનો હતો તો એની અંદર 40% માર્ક્સ થઈ ગયા 32 માર્ક્સ અને પાર્ટ બી જે છે એ 120 માર્ક્સનો હતો તો એની અંદર 40% માર્ક્સ થઈ ગયા 48 માર્ક્સ. તો આ જે છે એ તમારે પાર્ટ એની અંદર મિનિમમ 32 માર્ક્સ લાવવા જરૂરી હતા અને પાર્ટ બીની અંદર મિનિમમ 48 માર્ક્સ લાવવા જરૂરી હતા. જો તમારા પાર્ટ એની અંદર 32 કરતાં ઓછા માર્ક્સ હશે તો તમારું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવશે નહીં, અને જો તમારે પાર્ટ બીની અંદર 48 કરતાં ઓછા માર્ક્સ હશે તો તમારું જે છે એ ફાઇનલ સિલેક્શન લિસ્ટની અંદર નામ આવશે નહીં. જે વિદ્યાર્થીઓ એવા હોય, અમુક વિદ્યાર્થીઓ કે જેને પાર્ટ એની અંદર 30 કે 31 માર્ક્સ થતા હોય અને પાર્ટ બી ફોર એક્ઝામ્પલ પાર્ટ બીની અંદર 47 કે 46 જેટલા માર્ક્સ થતા હોય તો એમણે જે છે એ ટેન્શન લેવાની બહુ જરૂર નથી, કારણ કે આની અંદર જે છે એ હજુ વાંધા અરજી જે છે એ રજૂ કરવામાં આવશે અને એના પછી 1-2 પ્રશ્નો જે છે એ સુધારો વધારો થઈ શકે છે. તો પછી તમે જે છે એ એની અંદર ફાઇનલ આન્સર કે આવે તો તમારા માર્ક્સ જે છે એ 32 કે 48 આ બાજુ થઈ જશે. ફોર એક્ઝામ્પલ તમારું પાર્ટ એ બહુ જ સારું ગયું છે અને તમારે એની અંદર 80માંથી જે છે એ માર્ક્સ આવે છે, આપણે માની લઈએ 70 માર્ક્સ આવે છે, પરંતુ પાર્ટ બી તમારો ખરાબ ગયો છે અને એની અંદર તમે 120માંથી 47 જ માર્ક્સ લાવી શકે છો. તો આ કિસ્સાની અંદર તમારું ટોટલ જે છે એ કેટલું થાય છે 117, તો પણ તમારું જે છે એ ફાઇનલ સિલેક્શન લિસ્ટની અંદર નામ આવશે નહીં. તો આ કિસ્સાની અંદર તમારે જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવે એનો વેઇટ કરવાનો છે. એવું બની શકે છે કે પાર્ટ બીની અંદરમાંથી 1-2 પ્રશ્નો કેન્સલ કરવામાં આવે અને તમામ ઉમેદવારોને જે છે એ માર્ક્સ આપી દેવામાં આવે તો તમારે જે આ 47 માર્ક્સ છે એ 48 કે 49 જે છે એ થઈ શકે છે.
આવી શક્યતા રહેલી છે, તો તમારે અત્યારથી જે છે એ હતાશ થવાની જરૂર નથી. અને અંદાજિત કટ ઓફ જે છે એ 120+ રહે એવી શક્યતા છે આની અંદર. કારણ કે એક કટ ઓફ નીચે જવાના ચાન્સીસ એના કારણે છે કારણ કે પાર્ટ એ અને જે પાર્ટ બી છે બંનેની અંદર જે છે એ 40% માર્ક્સ લાવવા કમ્પલસરી છે. એના કારણે જે છે એ કટ ઓફ નીચે જવાની શક્યતા છે. પરંતુ 2,37,000 ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા, તો એની અંદરથી 12,000 ઉમેદવારો જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડને ભરતી કરવા માટે જોઈએ છે. તો જે છે એ કટ ઓફ 110 થી 120 આજુબાજુ રહી શકે છે. અને જેને 100+ માર્ક્સ થતા હોય એમને જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ આવવાનું જે છે એ પૂરેપૂરો ચાન્સ છે. તો 100+ તમારા માર્ક્સ થતા હોય તો તમારું જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ આવે છે. અને જો તમારા 120+ માર્ક્સ થતા હોય તો હું તમને કહું શકું કે 99% તમારું સિલેક્શન જે છે એ કન્ફર્મ થઈ ગયું છે. તમે પોલીસ કોન્સ્ટેબલ જે છે એ બની ગયા છો. પરંતુ ઇન શોર્ટ તમારા 120+ માર્ક્સ જે છે એ કમ્પ્લીટ પ્લસ માઇનસ કર્યા પછી થવા જોઈએ. એટલે કે તમારા 120 માર્ક્સ સાચા થતા હોય અને તમારા 60 પ્રશ્નો ખોટા લાગ્યા હોય તો તમારા 0.25 માર્ક જે છે એ પ્રમાણે કપાઈ જશે. તો એ પ્રમાણે તમારા 15 માર્ક જે છે એ કપાઈ જશે. તો તમારા 105 માર્ક જે છે એ થાય. તો 105 નહીં, તમારા પ્લસ માઇનસ થયા પછી જો 120+ માર્ક્સ થતા હોય તો તમે જે છે એ પોલીસ કોન્સ્ટેબલ ચોક્કસથી બની જશો. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. તો તમે એ કઈ રીતે જોઈ શકો છો, પ્રોવિઝનલ આન્સર કીની અંદર વાંધા અરજી કઈ રીતે કરી શકો છો, અંદાજિત મેરિટ જે છે એ કેટલું રહી શકે છે, જે વિદ્યાર્થીને પાર્ટ એ અથવા પાર્ટ બીની અંદર 40% માર્ક્સ ના થતા હોય એમણે શું કરવું, અને જેને 100+ માર્ક્સ થતા હોય એ વિદ્યાર્થીઓ શું કરવું, એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.